Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 5 of our unit number 3, that is industrial psychology and industrial relations. Okay, already આપણે lecture number 4 માં we have already discussed and completed industrial psychology. Okay, તમારા unit 3 માં two parts છે, industrial psychology and industrial relations. So, already we have completed industrial psychology and from today we are going to start industrial relations. ઓકે, આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન આજના આ સેશનમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓકે, અને આજે જ આપણું આ યુનિટ છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ મે બી ડિફાઇન્ડ એઝ ધ રિલેશન્સ એન્ડ ઇન્ટરેક્શન્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી, પર્ટિક્યુલરલી બિટવીન ધ લેબર એન્ડ મેનેજમેન્ટ એઝ અ રિઝલ્ટ ઓફ their composite attitudes and approaches in regard to the management of the affairs of the industry for the betterment of not only the management and the workers but also of the industry and the economy as a whole. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે, ઓકે, એનો મિનિંગ શું થાય? જ્યારે આપણે ઓફલાઈન જ્યારે સેશન્સ ચાલતા હતા બરાબર, ત્યારે મેં તમને ક્લાસમાં પણ આ વસ્તુ ક્લિયર કરાવી હતી. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો મિનિંગ થાય કે જે લેબરર્સ અને લાઈક જે એમ્પ્લોઈઝ કંપનીમાં કામ કરે છે, ઓકે, એને અને ટોપ મેનેજમેન્ટ વચ્ચે કેવા રિલેશન છે, પછી એમ્પ્લોઈઝ વચ્ચે કેવા ટાઈપના રિલેશન છે બરાબર, એ રિલેશનને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓકે, કે ઇન્ડસ્ટ્રી હોય કે કંપની હોય, એમાં જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય, જે લેબરર્સ કામ કરતા હોય બરાબર, જે સુપરવાઇઝર્સ કામ કરતા હોય, જે મેનેજર્સ કામ કરતા હોય, એ લોકો વચ્ચેના રિલેશન્સ કેવા છે એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓકે, એનો આ મિનિંગ થાય. હવે ડેફિનેશન અકોર્ડિંગ ટુ બેથલ એન્ડ અધર્સ, industrial relation is that part of management which is concerned with the manpower of the enterprise, whether machine operator, skilled worker or manager. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે ને એ એક મેનેજમેન્ટનો એવો પાર્ટ છે બરાબર, કે જે મેન પાવર સાથે એટલે કે માણસ સાથે જોડાયેલો છે. ઓબ્વિયસલી, કેમ કે રિલેશન્સ આપણે કોના હોય? માણસને એક માણસને બીજા માણસ સાથેના રિલેશન હોય બરાબર, કાંઈ મશીનને તો હોય નહીં. મશીન તો કાંઈ એકબીજા સાથે રિલેશન્સ હોય નહીં બરાબર, બિકોઝ દે આર નોન લિવિંગ. મશીનરી તો નોન લિવિંગ વસ્તુ છે. ઓકે, પણ માણસો છે એ કેવા છે? તો કે લિવિંગ છે, એ લોકો જીવતા જાગતા છે. ઓકે, તો જે રિલેશન અહીંયા જે રિલેશનની વાત કરે છે એ કેવા રિલેશનની વાત કરે છે? તો કે એક એમ્પ્લોયને બીજા એમ્પ્લોય સાથેના રિલેશનની વાત કરે છે. ઓકે, એને શું કહેવાય? તો કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. આ ડેફિનેશન તમને આ કહે છે. દેન ઓબ્જેક્ટિવ્સ. હવે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ આપણે સારા શું કામ રાખવા જોઈએ, શું કામ જરૂરી છે, એના હેતુઓ શું છે? હેતુઓનો મિનિંગ થાય ઓબ્જેક્ટિવ્સ, કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ આપણે સારા કેમ રાખવા જોઈએ બરાબર કંપનીમાં? તો ફર્સ્ટ ઇઝ ટુ સેફગાર્ડ ધી ઇન્ટરેસ્ટ ઓફ લેબર એન્ડ મેનેજમેન્ટ બાય સિક્યોરિંગ હાઈ લેવલ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. હવે જ્યારે ટોપ મેનેજમેન્ટ જે છે બરાબર, એને મિડલ લેવલ સાથે અને બોટમ લેવલ સાથે જો સારું એવું અન્ડરસ્ટેન્ડિંગ હશે, સારા એવા રિલેશન હશે, તો કોઈ પણ વસ્તુ કમ્યુનિકેટ કરવામાં કેવું થઈ જશે? ઇઝી થઈ જશે. એ લોકોના રિલેશન્સ જો સારા હશે બરાબર, તો કમ્યુનિકેશન ઇઝી થઈ જશે, વર્ક કરવાની પ્રોસેસ કેવી થઈ જશે? ફાસ્ટ થઈ જશે બરાબર. કોપરેશન કેવું? એ લોકો વધારે કોપરેટ કરશે. હવે આજે આપણા મમ્મી છે, ઘણીવાર આપણી વાત ન માને, પણ જ્યારે આપણા મમ્મી પપ્પા આપણી વાત માને ત્યારે આપણે કેવા ખુશ થઈ જાય કે જો મારા પેરેન્ટ્સે મારી વાત માની અને મને અલાઉ કરી. ઓકે, સેમ એવી રીતે હોય, જે એમ્પ્લોઈઝ છે જે કંપનીમાં વર્ક કરતા હોય, હવે એના બોસ છે એને કોઈ પણ એવી વસ્તુ માટે અલાઉ કરે તો એ ખુશ થઈ જાય કે ચલો ભાઈ, મને મારા બોસે અલાઉ કર્યું. ઓકે, તો એક જાતનું એને કેવું મળી જાય, એને કેવું સારું ફીલ થવા માંડે કે આ ભાઈ જો મને બહુ સારી રીતે રાખે છે. તો એ એના માણસ સાથેનું એનું રિલેશન કેવું થઈ જાય? સારું થઈ જાય. ઓકે, એ મેનેજર સાથેનું. એટલે ઇટ ઇઝ નેસેસરી કે જો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સારા એવા હોય, ઓકે, તો વર્કમાં સારું પડે બરાબર, કમ્યુનિકેશનમાં ને બધી રીતે સારું પડે. પછી ટુ રેઇઝ પ્રોડક્ટિવિટી ટુ અ હાયર લેવલ. પછી જ્યારે આપણે એમ્પ્લોઈઝની પ્રોડક્ટિવિટી એટલે કે એની કામ કરવાની ક્ષમતા છે એ જો આપણે વધારવી હોય બરાબર, તો આપણે એ લોકો સાથે કેવી સારી રાખવી પડે. હવે બહુ ઓબ્વિયસ વસ્તુ છે, એઝ એન એચઆર તરીકે આપણને તો ખબર હોવી જ જોઈએ કે એચઆરને છે ને ક્યારેય કોઈ સાથે બગડે જ નહીં. એચઆરે બધાય સાથે બહુ સારા જ રિલેશન મેન્ટેન કરવાના, એને જ એચઆર કહેવાય. ઓકે, એટલે હવે ઓબ્વિયસ વસ્તુ છે, એચઆર બીજાને પણ એમ જ શીખવાડશે, રાઈટ? ટુ અવોઇડ ઇન્ડસ્ટ્રીયલ કોન્ફ્લિક્ટ્સ એન્ડ ડેવલપ હાર્મોનિયસ રિલેશન્સ. પછી જે ઝઘડા થતા હોય, જો રિલેશન એકબીજા વચ્ચે સારા હોય તો ઝઘડા કેવા થાય? ઓછા થાય, કેમ કે રિલેશન સારા હોય એટલે એકબીજાનું કેવું અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય. ઓકે, કમ્યુનિકેશન બહુ સારું એવું થઈ ગયું હોય, તો એના લીધે ઝઘડા જે છે એ કેવા થઈ જાય? બહુ ઓછા થઈ જાય. એના લીધે કામ કરવાની મજા આવે.
to establish and maintain industrial democracy based on labor partnerships, not only by sharing the gains of the organization but also by associating the labor in the process of decision making. હવે જ્યારે કોઈ મોટા ડિસિઝન લેતા હોય ત્યારે તમે તમારા એમ્પ્લોઈઝને ઇન્ક્લુડ કરો અને તમે એને પૂછો, ભલે ને પછી તમે એના જે ડિસિઝન્સ છે એ તમે અપ્લાય ના પણ કરો, પણ તમે એકવાર છે તમે એને પૂછો કે ભાઈ અમે આવું કરવાનું વિચારીએ છીએ, તો આનામાં તમારા શું વ્યૂઝ છે, બરાબર. હવે કંઈ ઘરમાં એવું ડિસ્કશન થતું હોય, આપણે નાના છીએ અને આપણને કોઈક પૂછે તો આપણે કેવું તરત કહીએ છીએ કે ના તમે ભાઈ આમ નહીં ને આમ કરો. ભલે એ ઘણીવાર ઘણાના ડિસિઝન્સ માનીએ, ઘણા આપણા ડિસિઝન્સ એ ઘણીવાર સારા હોય, આપણા જે થોટ્સ હોય એ પણ ઘણીવાર આપણું સોલ્યુશન સારા હોય તો લોકો એ એક્સેપ્ટ કરે. સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રીમાં પણ કોઈ પણ ડિસિઝન મેકિંગની વાત આવે ત્યારે જો એમ્પ્લોઈઝને ઇન્ક્લુડ કરે ને, ઓકે, તો એમ્પ્લોઈઝ વિલ ફીલ મોટિવેટેડ, એ લોકોને બહુ સારું એવું ફીલ થશે, જેનાથી રિલેશન્સ કેવા સ્ટ્રોંગ થઈ જશે. To bridge about government control over such units which are running at losses or where production has to be regulated in the public interest. પછી ઘણા જે એવા ઇન્ડસ્ટ્રીઝ છે જે લોસમાં ચાલે છે, એને જો તમારે પ્રોફિટમાં કન્વર્ટ કરવી હોય તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કેવા સારા કરવા પડે. લોસ મેકિંગ ઇન્ડસ્ટ્રી જ્યારે બહુ લોસ કરતી હોય ને, એનું એક રીઝન એ પણ હોઈ શકે કે એમાં જે એમ્પ્લોઈઝ કંઈ કામ કરે છે એ લોકો વચ્ચે નથી સરખું અન્ડરસ્ટેન્ડિંગ, નથી સરખું કમ્યુનિકેશન, નથી સરખા રિલેશન, ઓકે, એના લીધે ઘણીવાર ઇન્ડસ્ટ્રી લોસમાં જતી હોય. તો એવા ટાઈમે જો ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની હેલ્પથી રિલેશન્સ જો સુધારવામાં આવે તો આપણે એ યુનિટને બચાવી શકીએ. ઓકે, then to bring down strikes, lockouts, ઘેરાઓઝ એન્ડ અધર પ્રેશર ટેક્ટિક્સ. પછી બધા તરત સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય ઘણા એમ્પ્લોઈઝ, બરાબર. અમુક ઇન્ડસ્ટ્રીના સ્ટ્રાઇક્સ ઉપર ઉતરી જાય છે, બરાબર. એ લોકો એમ કહે છે અમારે કામ નથી કરવું કેમ કે અમે કહીએ છીએ એમ કંપની અમને હેલ્પફુલ જ નથી કરતી, અમને કંપની સપોર્ટ જ નથી કરતી, બરાબર. તો એ શું કામ? તો કે એ રિલેશન સારા નથી પ્રોપરલી મેન્ટેન થતા, એના લીધે શું કરે, સ્ટ્રાઇક કરે ને એમ કહી દે હવે અમે કામ નહીં કરીએ, મુર્દાબાદ મુર્દાબાદ. ન ચીલાવતા હોય એ શું કામ એ લોકો ચીલાવતા હોય? સો દેટ because they are not like they do not feel comfortable, okay, or they are not satisfied with the work which is given in the industries. okay, industries કે કંપનીમાંથી એમને જે કામ પ્રોવાઈડ કરવામાં આવે છે એ કાં બરાબર નથી, ઓકે, અને એમની પાસે બહુ કાં વધારે કામ કરાવતા હોય અને રિલેશન સારા ના, ઘણા સ્ટ્રિક્ટ હોય ને, ઘણી કંપનીનું ને ઘણી ઇન્ડસ્ટ્રીનું એન્વાયરમેન્ટ બહુ સ્ટ્રિક્ટ હોય તો ત્યાં એમ્પ્લોઈઝને કે લેબરર્સને કામ કરવાની મજા ના આવે. ઓકે, તો જો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ જો સારા હોય તો આ બધી વસ્તુ પોસિબલ ન થાય. હવે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં કોણ લોકો ઇન્વોલ્વ હોય? ઓકે, હવે જ્યારે આપણે વાત કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની તો એમાં કોણ લોકો ઇન્વોલ્વ હોય? તો પહેલાં વર્કર્સ એન્ડ ધેર યુનિયન્સ. ઓબ્વિયસલી આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોના ઉપર વાત કરીએ છીએ? તો કે એમ્પ્લોઈઝ ઉપર આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનો ટોપિક આખો વાત કરીએ છીએ. તો એમાં પાર્ટિસિપન્ટમાં પહેલાં તો કોણ આવે? વર્કર્સ આવે. એટલે કે વર્કર્સની જગ્યાએ તમે એમ્પ્લોઈઝ એ લખી શકો, વર્કર્સ એમ્પ્લોઈઝ બેય લખી શકો, બરાબર, કેમ કે આ બે પાર્ટિસિપન્ટ્સ કહેવાય, બરાબર. વર્કર્સ એન્ડ ધેર યુનિયન. સૌથી પહેલાં જો કોઈ પાર્ટિસિપન્ટ હોય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં તો એ છે વર્કર્સ અને એમ્પ્લોઈઝ, કે જે કંપનીમાં અને ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોય એ લોકો, બરાબર. સેકન્ડ ઇઝ મેનેજર્સ એન્ડ ધેર એસોસિએશન. પછી જે મેનેજર્સ હોય કંપનીમાં, બરાબર, એ લોકો જે કંપનીમાં કે જે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોય, ઓકે, એ લોકો આમાં પાર્ટિસિપન્ટ હોય બિકોઝ મેનેજરે એમ્પ્લોય સાથે સારા રિલેશન મેન્ટેન કરવાના હોય. પછી માર્કેટિંગ મેનેજર, જે મેનેજર પોતે બધા મેનેજર્સ હોય એ લોકો એકબીજા સાથે સારા રિલેશન મેન્ટેન કરવા પડે, બરાબર. તો સેકન્ડ જે આપણા પાર્ટિસિપન્ટ છે એ કોણ થાય? તો કે મેનેજર્સ એન્ડ ધેર એસોસિએશન. પછી થર્ડ ઇઝ ગવર્મેન્ટ. ઓબ્વિયસલી ગવર્મેન્ટ પણ એક મોટો એવો રોલ પ્લે કરે છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સને મેન્ટેન કરવામાં, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સના પાર્ટિસિપન્ટ્સ એટલે કે શું, કે કોણ લોકો આમાં ઇન્વોલ્વ હોય? તો એમ્પ્લોઈઝ તો ઓલરેડી ઓફકોર્સ એ લોકો ઇન્વોલ્વ હોય, પછી મેનેજર્સ ઇન્વોલ્વ હોય, અને થર્ડ કોણ ઇન્વોલ્વ હોય? તો કે ગવર્મેન્ટ. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશનમાં થર્ડ કોણ ઇન્વોલ્વ હોય? જે ગવર્મેન્ટ આપણી છે એ ગવર્મેન્ટ, બિકોઝ ગવર્મેન્ટ છે એ ઘણી પોલિસીઝ કેવી કરતી હોય? ચેન્જ કરતી હોય, બરાબર. એ પોલિસીસ ચેન્જ કરતી હોય, નવા એ લોકો બધા એક્ટ્સ લાવતા હોય, ઓકે. તો એના માટે ગવર્મેન્ટ છે એ એક પાર્ટિસિપન્ટ તરીકે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં હોય. પછી ઇફેક્ટ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. પછી ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની ઇફેક્ટ્સ કઈ થાય છે? તો કે રિડ્યુસીસ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. પહેલું તો કે ડિસ્પ્યુટ્સનો મિનિંગ શું થાય? ફાઇટ, ઝઘડા.
ઇન્ડસ્ટ્રીઝમાં જે ઝઘડા થતા હોય ને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જો સારા એવા મેન્ટેન કર્યા હોય ને તો કેવા ઓછા થઈ જાય. આ એની પહેલી ઇફેક્ટ. કેવી? પોઝિટિવ ઇફેક્ટ આવી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ છે ને એ સાવ ઓછા થઈ જશે. પછી હાઈ મોરાલ. પછી જે એમ્પ્લોઈઝ છે ને ઓબ્વિયસલી એ લોકોનું જે મોરાલ છે એટલે એ લોકોની જે એફિશિયન્સી છે એ કેવી થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. એ લોકોની એફિશિયન્સી ઇન્ક્રીઝ થઈ જશે તો એ લોકો કામ બહુ સારી રીતે, વધારે સારી રીતે કરશે. બરાબર. પછી થર્ડ ઇઝ ન્યૂ પ્રોગ્રામ. પછી કોઈ નવા પ્રોગ્રામ છે એ કોઈ કંપનીવાળાને ઇન્ડસ્ટ્રીવાળા લોન્ચ કરે, બરાબર, તો એ જલ્દીથી એક્સેપ્ટ કરી લે. જે એમ્પ્લોઈઝ હોય ને એ કોઈ નવી વસ્તુ જેવી ઇમ્પ્લિમેન્ટ કંપનીવાળા કરે ને એવી તરત જ છે ને વર્કર્સને એમ્પ્લોઈઝ છે ને એને એક્સેપ્ટ કરી લે. શું કામ? તો કે રિલેશન સારા છે ને એટલે એકબીજા સાથે કે એ લોકો તરત સમજી જાય છે. પછી મેન્ટલ રિવોલ્યુશન. ઓકે, મેન્ટલી જે એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન કંપની તરફથી મળવું જોઈએ ને એકદમ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જો સારા હોય ને તો કેવું એમ્પ્લોઈઝ જે છે ને એ એકદમ સેટિસ્ફાઈડ થઈ જાય કે ના ભાઈ ચલો અમને આ કંપનીમાં છે ને બહુ મજા આવે છે, કંપનીવાળા અમને બહુ સારી રીતે સાચવે છે. ઓકે, તો આ એક મેન્ટલ રિવોલ્યુશન છે. આને મેન્ટલ રિવોલ્યુશન કહેવાય કે મેન્ટલી જે બધા એમ્પ્લોઈઝ અને વર્કર્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે, ઓકે, એમને કેવું એકદમ શાંતિ મળે. ડન. પછી રિડ્યુસ વેસ્ટેજ. પછી જે વેસ્ટેજ છે એ ઓબ્વિયસલી કેવું થઈ જશે? એકદમ ઓછું થઈ જશે. શું કામ? તો કે એ લોકોને રિલેશન સારા થયા તો મેન્ટલી એ લોકો કેવા એકદમ આમ સેટિસ્ફાઈડ થઈ ગયા એટલે એ લોકો પોતાનું જી જાનથી કામ કરશે. આમ હવે તમે કોઈને સારી રીતે સાચવો તો એ કેવું તમારું બધું જ કામ કરે અને સારી રીતે કામ કરે. ડન. તો એનાથી કેવું વેસ્ટેજ છે એ ઓછું રિડ્યુસ થાય. હવે સ્કોપ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સના સ્કોપ ક્યાં છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ જે છે, બરાબર, એ બીજે આપણને ક્યાં હેલ્પફુલ થઈ શકે છે. બરાબર. અને આ જે છે ને એ તમારી લાસ્ટ આ જે યુનિટ નંબર 3 છે ને અહીંયા તમારું પૂરું થાય છે. ઓકે, તો આ આપણે ટોપિક કરીએ અને અહીંયા યુનિટ નંબર 3નો એન્ડ. સ્કોપ ઓફ IR લેબર રિલેશન્સ, દેટ ઇઝ રિલેશન્સ બિટવીન યુનિયન એન્ડ મેનેજમેન્ટ. ઓકે, લેબર રિલેશન્સ એટલે એ તો લેબર રિલેશન્સનો મિનિંગ શું થાય? ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે એ બીજા શેમાં કામ આવે? તો કે લેબર રિલેશનમાં. લેબર રિલેશન એટલે કે જે યુનિયન હોય એટલે લેબર્સનું આખું તમને ખબર છે ને ટ્રેડ યુનિયન હોય. ટ્રેડ યુનિયન છે ને આપણે નેક્સ્ટ યુનિટમાં આપણે ટ્રેડ યુનિયન ભણવાના છીએ એટલે એમાં તમને વધારે સારી રીતે ખબર પડી જશે. ટ્રેડ યુનિયન એટલે કે લેબર્સનું આખું એક સંગઠન, એસોસિએશન હોય ને એને ટ્રેડ યુનિયન્સ કહેવાય. ઓકે, તો એ બેના વચ્ચેના રિલેશન્સ. દેન એમ્પ્લોયર રિલેશન્સ, દેટ ઇઝ રિલેશન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એમ્પ્લોઈઝ. કે જે મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝ વચ્ચેના રિલેશન છે એ કેવા એકદમ સારા થઈ જાય. પછી ગ્રુપ રિલેશન્સ. પછી જે ગ્રુપમાં જે હવે ફોર એક્ઝામ્પલ એક એમ્પ્લોય છે, બરાબર, એ 4-5 ગ્રુપ લાઈક 4-5 જણાનું એક ગ્રુપ છે, એ લોકોએ સાથે જ એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે તો એ લોકો બધા વચ્ચે પણ સારા રિલેશન હોવા જોઈએ. રાઈટ. કમ્યુનિટી ઓર પબ્લિક રિલેશન્સ બિટવીન ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી. પછી જે ઇન્ડસ્ટ્રી અને સોસાયટીમાં કોણ આવે? તો કે આપણે લોકો સિટીઝન્સ. કે હવે ફોર એક્ઝામ્પલ આજે TCS ટાટા કંપની છે, બરાબર, એ લોકો કેટલા એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે નવા પ્રોજેક્ટ્સ લાવે છે, બરાબર. પછી ગરીબોને એ લોકો હેલ્પ કરે છે TCS વાળા. તો આ શું છે કે એ લોકો સોસાયટી સાથે પણ સારા રિલેશન રાખે છે. ઓકે, એવું નહીં કે ઇન્ડસ્ટ્રીમાં જ એક સારા રિલેશન તમારે મેન્ટેન કરવાના. એઝ અ કંપની કે એઝ અ ઇન્ડસ્ટ્રી તરીકે તમારે તમારી સોસાયટી સાથે પણ સારા એવા રિલેશન મેન્ટેન કરવાના. ઓકે, એને શું કહેવાય? કમ્યુનિટી ઓર પબ્લિક રિલેશન્સ. પછી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ હેલ્ધી લેબર મેનેજમેન્ટ રિલેશન્સ. ઓકે, પછી એકદમ હેલ્ધી લેબરર્સ અને મેનેજમેન્ટ વચ્ચે પણ કેવા એક હેલ્ધી રિલેશન્સ એસ્ટાબ્લિશ થવા જોવે. તો જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે આપણને એમાં પણ હેલ્પ કરે છે. ઓકે, તો અહીંયા તમારું યુનિટ નંબર 3 કમ્પ્લીટ થાય છે. ઓકે, હું તમને યુનિટ નંબર 3 ને યુનિટ નંબર 4નું મટીરિયલ છે ને જોડે જ પ્રોવાઈડ કરીશ. ઓકે, ક્લિયર. અને આની જ હું તમને PDFમાં કન્વર્ટ કરીને હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ડન છે ગર્લ્સ? ક્લિયર. અહીંયા આપણો યુનિટ નંબર 3 કમ્પ્લીટ થાય છે. કાલથી આપણે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરશું. ઓકે, ચલો, ટિલ દેન ટેક કેર ગર્લ્સ. સી યુ ટુમોરો.